ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે સરસ મજાનું 11મું પ્રકરણ સબ્જેક્ટિવલી બધું આપણે પૂરું કર્યું છે. આજે ઉદાહરણના પ્રશ્નો જોઈએ અને એના પછી સ્વાધ્યાયના પ્રશ્નો આપણે લઈશું. પહેલું ઉદાહરણ, એમાં લેસર વડે 6×10^14 આવૃત્તિનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જાયેલ પાવર 2×10^-3 વોટ છે. તો પ્રકાશની કિરણાવલીમાં ફોટોની ઉર્જા કેટલી હશે? બી. ઉર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે? અહીંયા આપેલું છે, અહીંયા આવૃત્તિ ન્યૂ આપેલી છે. મેં કીધું હતું અગાઉ કે અમુક જગ્યાએ આવૃત્તિ માટે એફ લખેલો હોય છે. એફ લખો તો પણ ચાલે, પણ આપણા પુસ્તકોમાં આવૃત્તિ ન્યૂ છે. તો આવૃત્તિ ન્યૂ 6×10^14 પાવર પી આપેલો છે, 2×10^-3 વોટ. એચ પ્લાગનો અચળાંક ખબર છે, યાદ રાખવો જ પડે, 6.63 10⁻34 જૂલ સેકન્ડ. આપણે સૌપ્રથમ ફોટોનની ઉર્જા શોધવી છે. તો ફોટોનની ઉર્જાનું સૂત્ર છે E = h ન્યૂ. એકદમ સરળ ક્વેશ્ચન છે. ફોટોની ઉર્જા કેટલી? તો ઉર્જા E = h ન્યૂ. h ખબર છે, ન્યૂ આવૃત્તિ આપેલી છે. તો એના સંદર્ભમાં આપણે જો ગણતરી કરીએ તો લગભગ 3.98 × 10⁻−19 જૂલ આવે. તો આમાં આપણે આ એક જ સૂત્ર યાદ રાખવાનું છે. ફોટોની ઉર્જા E = h ન્યૂ. h એટલે પ્લાન્કનો અચળાંક 6.63 10⁻34 જૂલ સેકન્ડ અને ન્યૂ આવૃત્તિ આપણને આપી દીધી છે. હવે કહે છે કે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જિત થતા હશે? તો પાવર આપેલો છે, તો બીજું સૂત્ર આવે પાવર બરાબર ફોટોનની સંખ્યા અને ત્યાં ઈ ઉર્જા કેટલે એનો ગુણાકાર. તો ફોટોન દીઠ ઉર્જા આપણે શોધવી છે. તો પાવર પી બરાબર NE. તમે સ્મોલ n પણ લખી શકો, જ્યાં n એટલે ફોટોનની સંખ્યા. તો P = NE સૂત્ર. તો n ને કરતા કરો તો P/E. P પાવર આપણને આપેલો છે 2×10⁻³ E ઉર્જા આપણે શોધી અને એ ઉર્જાનું મૂલ્ય સીધું ત્યાં આપણે મૂકી દેવાનું. તો લગભગ 5×10⁻15 ફોટોન પ્રતિ સેકન્ડ એ જવાબ આપણો આવે. બરાબર. તો આ પ્રશ્નની અંદર તમે જુઓ શું કર્યું, તમે કયું સૂત્ર વાપર્યું? એક E = h ન્યૂ. h ખબર હતી અને ન્યૂ આવૃત્તિ આપી દીધેલી છે. બીજું સૂત્ર કયું વાપર્યું? પાવર P = NE. તો n બરાબર પાવર P/E એટલે ઉર્જા. ઉર્જા આપણે શોધી દીધી છે, એ અહીંયા છેદમાં મૂકી દો. પાવર P રકમમાં તમને આપી દીધેલો છે. પાવર P રકમમાં આપી દીધેલો જ છે. તો 0.5025 × 10⁻16 અથવા 5×10⁻15 ફોટોન પ્રતિ સેકન્ડ એ આપણો જવાબ છે, એ જવાબ થશે. તો 1 સેકન્ડ દીઠ સંખ્યા આપણને આટલી મળે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ફોટોની સંખ્યા કેટલી થાય એ આપણે અગાઉના પ્રશ્નની અંદર જરા જોયું. બીજો પ્રશ્ન, સીઝિયમનું કાર્ય વિધેય 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ શોધો. બી. જો 0.60 વોલ્ટના સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા ફોટો ઇલેક્ટ્રોન પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ શોધો. તો અહીંયા શું આપેલું છે? તો એક શબ્દ છે કાર્ય વિધેય. કાર્ય વિધેય એટલે ધાતુનું વર્ક ફંક્શન 50.
થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે આપણે ન્યૂ ઝીરો શોધવું છે અને બીજું તરંગ લંબાઈ એટલે લેમ્બડા શોધવું છે. સંકેતો આપણને ખ્યાલ હોવા જોઈએ. હવે કાર્યવિધેય એટલે ત્યાં વર્ક ફંક્શન 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલા છે. ઇલેક્ટ્રોન વોલ્ટ એને જો જૂલમાં ફેરવવું હોય તો 1.6 × 10⁻19 વડે ગુણવું પડે તો એ ઇલેક્ટ્રોન વોલ્ટ છે એની જગ્યાએ જૂલમાં ફેરવાઈ જાય. બરાબર. તો એ 2.14 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 એટલે 3.424 ગુણ્યા 10⁻19 જૂલ થાય. બીજું આપેલું છે હવે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 અને એ સ્ટોપિંગ પોટેન્શિયલ V0 0.60 બરાબર. તો એ સંદર્ભની અંદર તમે જુઓ અહીંયા 0 h ન્યૂ 0 આવૃત્તિ શોધવી છે ને. તો હવે ન્યૂ 0ને કરતા કરો. ન્યૂ 0 એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ. આ જે ન્યૂ 0 છે એ ન્યૂ 0 એટલે જ થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે 50/h 50 આપણે જૂલમાં ફેરવેલા છે 3.424 ગુણ્યા 10⁻19 છેદમાં h એટલે પ્લાન્કનો અચળાંક. પ્લાન્કનો અચળાંકની કિંમત પણ ફિક્સ છે 6.63 10⁻34. જો અહીંયા સાદુરૂપ આપવામાં આવે તો લગભગ 5.16 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ જેટલું આપણે ફ્રીક્વન્સીનું આવૃત્તિનું સ્ટોપિંગ પોટેન્શિયલના સંદર્ભમાંથી અહીંયા થ્રેશોલ્ડ આવૃત્તિનું સૂત્ર આપણને મળે. બીજું શોધવાનું હતું હવે તરંગ લંબાઈ લેમ્બડા શોધવી છે. હવે એ તરંગ લંબાઈ લેમ્બડા શોધવા માટે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ હતું EV0 = h ન્યૂ - 50. તમને ખ્યાલ હોય તો મેં સબ્જેક્ટિવ જ્યારે ભણાવતું હતું ત્યારે કીધું હતું કે આ સૂત્ર તમારે યાદ રાખવાનું, કેમ કે એના આધારે એક દાખલો કે કોઈ પ્રશ્ન હશે હશે જ. તો EV0 = h ન્યૂ - 50. EV0 બરાબર હવે અહીંયા ન્યૂ છે એ આવૃત્તિ બરાબર C/λ. તો અહીંયા તમે જો કે ન્યૂની જગ્યાએ C/λ -50. તો હવે -50 જમણી બાજુ લઈ જાઓ એટલે પ્લસ થશે. EV0 + 50 = hc/λ. હવે આ લેમ્બડાને કરતાં બનાવો તો આપણને સૂત્ર મળે hc/EV0 + 50. તો તરંગ લંબાઈ લેમ્બડા શોધવાનું સૂત્ર આપણને મળી ગયું hc/EV0 + 50. h પ્લાન્કનો અચળાંક છે 6.63 10⁻34. c એટલે પ્રકાશનો વેગ 3 × 10⁸ છેદમાં e એટલે ઇલેક્ટ્રોન વિદ્યુતભાર 1.6 10⁻19. V0 સ્ટોપિંગ પોટેન્શિયલ આપણને રકમમાં આપી દીધેલું છે 0.60 વત્તા 50. તો 50 એ અહીંયા આપણે લખેલા છે જૂલમાં ફેરવેલા 3.424 ગુણ્યા 10⁻19. આનું સાદુરૂપ છે એ સાદુરૂપ જો આપવામાં આવે તો અહીંયા 1.6 અને આ બંનેનો સરવાળો કરી દેવાનો એટલે એ થાય 3.424. 0.6 ને 3.424નો સરવાળો કરો તો ફરી પાછું 4.384 ગુણ્યા 10⁻19. ગુણોત્તર લઈ લો તો 4.53 × 10⁻7 એટલે કે 4.54 ગુણ્યા 10⁻9 મીટર એટલે કે 454 નેનોમીટર એવું આપણે કહી શકીએ. બરાબર. તો 454 ગુણ્યા 10⁻9 મીટર બરાબર 4.54 નેનોમીટરની તરંગ લંબાઈ ત્યાં હશે. તો જો અહીંયા આપેલી માહિતીમાં કાર્યવિધેય જે છે એ કાર્યવિધેય આપેલું છે એટલે 50 આપેલું છે. ઇલેક્ટ્રોવોલ્ટમાંથી જૂલમાં ફેરવવાનું છે. બરાબર.
અને એના પછી તમે જો અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ V0 આપણને આપી દીધેલું છે. તો હવે થ્રેશોલ્ડ આવૃત્તિ જ્યારે શોધવી છે ત્યારે થ્રેશોલ્ડ આવૃત્તિ ν0 બરાબર 50/H અને એના આધારે થ્રેશોલ્ડ આવૃત્તિ આપણને મળે. પછી ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ ઉપરથી EV0 બરાબર H ν -50 જ્યાં ન્યૂ બરાબર C/λ અને એ C/λ પછી કિંમત મૂકીને લેમડાને કરતાં કરો. હવે લેમડાને કરતાં કર્યા પછી કિંમતો તો બધી આપેલી જ છે. આપેલી કિંમતો અંદર મૂકી દો તો 454 નેનોમીટર જેટલી તરંગલંબાઈવાળો પ્રકાશ ત્યાં આપવા થતો હોવો જોઈએ. એના પછીનો પ્રશ્ન બહુ સરસ પ્રશ્ન છે કે એમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટના દ્રષ્ટ વિસ્તારમાં પીળા અને લીલા વિભાગની મધ્યમાં રાતા વિભાગની તરંગલંબાઈ આશરે 390 નેનોમીટર, 550 નેનોમીટર તથા 760 નેનોમીટર છે. તો ઉપરોક્ત વિકિરણો માટે એક ફોટોની ઉર્જા શોધો. સિઝિયમ, પોટેશિયમ તથા સોડિયમના વર્ક ફંક્શનો 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ, 2.30 ઇલેક્ટ્રોન વોલ્ટ તથા 2.75 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો ઉપરોક્ત વિકિરણો પૈકી કયું વિકિરણ કઈ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢી શકશે? તો પહેલાં આપણે પીળા, લીલા અને રાતા આવા 3 પ્રકાશના રંગો આપેલા છે અને એ સંદર્ભની અંદર અહીંયા જુદા જુદા વિસ્તારો છે ત્યારે તમે જો કે અહીંયા છે પહેલું છે જાંબલી, બરાબર. હવે પહેલું તમે જો તો જાંબલી છે, પછી બીજો પીળો ને લીલો છે ને ત્રીજો રાતો છે. 3 કલર આપણને આપી દીધેલા છે. હવે આપણું જે ઉર્જાનું સૂત્ર છે ઉર્જા E બરાબર hc/λ હમણાં હાલ પણ અગાઉના દાખલામાં આપણે જોયું. તો પહેલાં માટે શોધીએ E1 બરાબર hc/λ1. H પ્લાગનો અચળાંક, C પ્રકાશનો વેગ એ પણ ફિક્સ છે 3×10⁸. લેમ્બડા એની તરંગલંબાઈ લેમ્બડા આપેલી છે અને એ 390×10⁻⁹. તમે જુઓ કે અહીંયા તરંગલંબાઈ જે આપેલી છે એમાં કેટલી આપેલી છે તમે જોઈ શકો છો 390 નેનોમીટર. તો અહીંયા છેદમાં 390×10⁻⁹. પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણે જો જવાબ જોતો હોય તો 1.6 10⁻⁹ વડે ભાગવું પડે. એટલે યાદ રાખવાનું, ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ જો શોધવો હોય તો 1.6 10⁻⁹ વડે ભાગવાનું. જો જૂલમાં જો શોધવો હોય તો 1.6 10⁻⁹ વડે ગુણવું પડે. ચાલો આનું સાદુરૂપ આપતા E1 એ 3.185 ઇલેક્ટ્રોન વોલ્ટ મળી. હવે બીજો પ્રકાશ આપણે લઈશું 550 વાળો. તો HM/m CM/m નીચે અહીંયા બદલાશે. 550×10⁻⁹ 1.6 10⁻⁹. તો જવાબ મળશે 2.258 ઇલેક્ટ્રોન વોલ્ટ. એ જ રીતે ત્રીજું E3 તો એમાં કેટલું છે 760 નેનોમીટર છે. તો અહીંયા આપણે 760 જ ફેરફાર થાય, બાકી એમના એમ જ. તો 1.634 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. તો જે 3 જે રંગો જે હતા જાંબલી, પીળો ને લીલો અને છેલ્લો છે એ રાતો પ્રકાશ, એ ત્રણેય માટે ઉર્જાના મૂલ્યો 3.185 ઇલેક્ટ્રોન વોલ્ટ, 2.258 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 1.634 ઇલેક્ટ્રોન વોલ્ટ આપણને મળે. હવે અહીંયા સિઝિયમ, પોટેશિયમ અને સોડિયમના વર્ક ફંક્શનના મૂલ્યો આપી દીધેલા છે 2.14, 2.30 અને 2.75. હવે તમે જોઈ શકો છો કે વર્ક ફંક્શન 2.14, 2.30 અને 2.75ના આધારે પહેલું મૂલ્ય છે E1 છે એ ગ્રેટર દેન phi1, phi2 અને phi3. તો એ સંદર્ભમાં અહીંયા લેમ્બડા1 તરંગલંબાઈવાળો પ્રકાશ ત્રણેય ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢી શકશે, બરાબર. કારણ કે અહીંયા 3 તમે જોઈ શકો 3.185 છે. આ ત્રણેય મૂલ્ય કરતાં કેવું છે વધારે છે. 2.14,
2.30 અને 2.75 કરતાં 3.185 મૂલ્ય વધારે છે, માટે આ 3.185 છે ત્રણેય માટે એ ઇલેક્ટ્રોનને બહાર કાઢી શકશે. પછી આવે છે બીજું, તમે જો તો 2.258 છે, તો એ 2.258 તો એ કોને બહાર કાઢી શકશે? તો એ સીઝિયમ. પહેલું તો તમે જો એના કરતાં ઓછું મૂલ્ય કયું છે? 2.14 છે. પછી 2.30 તો વધી જવાનું, 2.75 છે એ પણ 2.58 કરતાં વધી જવાનું. તો 2.258 કરતાં ઓછું મૂલ્ય કયું છે? સીઝિયમનું જ છે. માટે E2 ઉર્જાવાળો પ્રકાશ છે એ માત્ર સીઝિયમ ધાતુમાંથી જ ઇલેક્ટ્રોનને એ દૂર કરી શકે. હવે છેલ્લું 1.634, એ તો આ ત્રણેય મૂલ્યો કરતાં તમે જુઓ કેવું છે? નાનું છે. તો આ એનની ઉર્જા 1.634 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ઉપર આપેલા છે સીઝિયમ, પોટેશિયમ અને સોડિયમ માટે 2.14, 2.30 અને 2.75 ઇલેક્ટ્રોન વોલ્ટ. એ બધા કરતાં નાનું છે. આ નાનું મૂલ્ય હોવાથી ઉપરમાંથી એક પણ ધાતુ ઉપર એ ઇલેક્ટ્રોન છે એ બહાર કાઢી શકશે નહીં. તો E1 જે છે એમાં એ જ મૂલ્ય સૌથી વધારે હતું આ ત્રણ કરતાં, એટલે એ ત્રણેયને કાઢી શકે. જ્યારે છેલ્લું ઉર્જા છે E3, એ કોઈને એ ઇલેક્ટ્રોન છે કોઈ પણ ધાતુ માટે જે આપેલી જે ત્રણ જે સીઝિયમ, પોટેશિયમ અને સોડિયમ છે એમાંથી ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કરવા માટે એ સમર્થ નથી. નીચેના કિસ્સાઓમાં કણની ગતિને રજૂ કરતા તરંગની દ્રવ્ય તરંગલંબાઈ શોધો. એટલે લેમ્બડા શોધવાનું છે. 9.11 × 10⁻31 kg દળવાળો ઇલેક્ટ્રોન 5.4 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડની ઝડપી ગતિ કરે ત્યારે, અને બીજું 150 ગ્રામ દળવાળો દડો 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે ત્યારે. તો આપણું પેલું સૂત્ર હતું તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/p, પણ પીની કિંમત શું છે? mv છે. આપણે આવું લખી શકીએ કે લેમ્બડા બરાબર h/mv. h 6.625 × 10⁻34, 6.63 લો તોય ચાલે. એમ ઇલેક્ટ્રોનનું દળ અહીંયા રકમમાં આપ્યું તમે જો 9.11 × 10⁻31, અને વી એનો વેગ આપેલો છે 5.4 × 10⁶. તો આ રીતે જો ગુણોત્તર લેવામાં આવે 6.625 ભાગ્યા 9.11 ભાગ્યા 5.4, તો એના આધારે 1.347 ગુણ્યા 10⁻10 મીટર જેટલી તરંગ લંબાઈ મળે. પણ જો એને નેનોમીટરમાં ફેરવી છે તો આગળ એક પોઈન્ટ શિફ્ટ કરી નાખો તો 0.134 × 10⁻9, એટલે કે 0.1347 નેનોમીટર જેટલો જવાબ મળે. હવે બીજામાં 150 ગ્રામ દળવાળો દડો, તો 150 ગ્રામ છે અને કેજીમાં ફેરવો તો 10⁻3 વડે ગુણવું પડે, અને એની ઝડપ આપેલી છે 30. તો આ કેટલી લખી તમે જો તો 30. તો h/mv, h 6.625 × 10⁻34 છેદમાં m એટલે 150 ગ્રામ છે, એટલે 150 × 10⁻3, અને v ડેશ એનો વેગ કેટલો આપ્યો છે? 30 મીટર પ્રતિ સેકન્ડ. તો જવાબ થશે 1.472 × 10⁻34 મીટર જેટલો જવાબ આવશે. તો એક ઇલેક્ટ્રોન હતો તો એના માટે તરંગ લંબાઈ લેમ્બડા મળી. બીજો એની જગ્યાએ દડો હતો એના માટે આપણે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ બંનેની શોધી. પણ આ ઉપરનો જે ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે છે ત્યારે એની ગતિના સંદર્ભમાં તરંગ લંબાઈ લેમ્બડા 0.1347 નેનોમીટર મળે છે, જ્યારે દડા માટે એ જવાબ શેમાં મળે છે? મીટરમાં મળે છે. નાની બાબત છે એ આપણે ખ્યાલમાં રાખવાની. 5મો પ્રશ્ન, એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઉર્જાઓ સમાન છે. ત્રણે છે ઇલેક્ટ્રોન, આલ્ફા અને પ્રોટોન. તો આ કણોમાં કયા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ લઘુત્તમ હશે?
તો હમણાં આપણે જે સૂત્ર જોયું તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/mv અને એના આધારે લેમ્બડા ચલે છે 1/m લખી શકાય. તો m એટલે દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં તરંગ લંબાઈ લેમ્બડા હોય, રાઈટ. તો એ સંદર્ભમાં તમે જુઓ તો દળ કોનું વધારે છે, તો એ દળ જેનું વધારે ઇલેક્ટ્રોન, આલ્ફા અને પ્રોટોન, તો એમાં આલ્ફા કણ છે એનું દળ સૌથી વધારે હોય, કે આલ્ફા એટલે આપણે લખીએ છીએ કે 2He4. તો આ 2He4 હિલિયમ એનું દળ છે એ દળ સૌથી વધારે છે, માટે એની આલ્ફા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ઓછી હશે. કેમ? એનું દળ સૌથી વધારે, દળ ક્યાં છે? છેદમાં છે, નીચે છે ને. જો માટે આપણે કહી શકીએ કે એ લેમ્બડા ચલે છે 1/mના આધારે આલ્ફા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ઓછી હશે. છઠ્ઠો પ્રશ્ન, એક ઇલેક્ટ્રોન એક કણ છે, એક ઇલેક્ટ્રોન કરતાં 3 ગણી ઝડપે ગતિ કરે છે. એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપથી ગતિ કરે છે. તો આ કણ અને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર લેમ્બડા 1 અને લેમ્બડા 2 1.813 × 10⁻⁴ છે. તો આ જે કણ હતો, આ કણનું દળ શોધો અને કણ ઓળખી બતાવો. એકચ્યુઅલી આપણે લખવાનું છે એક કણ એટલે 1 નંબર આપી દઈએ અને ઇલેક્ટ્રોન એ બીજા કણ તરીકે પસંદ કરતા V1 બરાબર 3V2, વે કેટલો છે? 3 ગણો છે એમ કહી દીધું છે. હવે ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/mv, એટલે કે લેમ્બડા ચલે છે mv, લેમ્બડા ચલે છે 1/mv, લેમ્બડા ચલે છે 1/mv. તો લેમ્બડા 1 બરાબર m2v2, લેમ્બડા 2 બરાબર m1v1. તો ઉપરનીથી તો કેન્સલ થઈ જશે. તો હવે v2 v1, તો એ સંદર્ભમાં તમે જુઓ કે અહીંયા v2/v1 કરી નાખીએ તો 1/3 આપણે જવાબ મળે. કેટલું મળે? 1/3. બરાબર, આ કાઢી નાખીએ તો 1/3. હવે અહીંયા દળ આપેલું છે 9.1 × 10⁻31 છેદમાં દળ m1 ગુણ્યા 3, બરાબર. તો આપણને જવાબ મળે 1.673 × 10⁻27 kg. કેમ કે ડાયરેક્ટ ગુણોત્તર આપેલો છે, આ ગુણોત્તર ડાયરેક્ટ આપણે અહીંયા મૂકી દેવાનો રહેશે. સાતમો પ્રશ્ન MCQમાં પૂછાય તેવો, 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી છે? આપણે છેલ્લે સૂત્રમાં જોયું હતું અને એ સૂત્રના આધારે તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/p બરાબર આ સૂત્ર આપણે જોયું હતું 1.227 √v નેનોમીટર. યાદ છે ને? લેમ્બડા બરાબર 1.227 √v નેનોમીટર. તો એ વી વોલ્ટેજ આપેલા છે 100. તો જવાબ છે 0.1227 નેનોમીટર જેટલો જવાબ આવે. સીધું એકદમ ઇઝી ક્વેશ્ચન. અહીંયા ધારો કે 200 વોલ્ટ તો અહીંયા 200 લખવાનું, વર્ગમૂળમાં 200 લખવાનું. 1.227 એ કેવું રહેવાનું? અચળ રહેવાનું. તો આ રીતે આપણે ઉદાહરણના 7 પ્રશ્નો જોયા. સાથે પ્રશ્નો તમે તમારે નોટની અંદર લખી દેજો, તૈયાર કરી દેજો. સ્વાધ્યાયના દાખલાઓ સાથે ફરી આપણે મળીશું. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર ડિયર સ્ટુડન્ટ.